અઉઝુબિલ્લાહિમિનશ્શૈતાનિર્રજીમ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આપણે ઇન્ટરવ્યૂની સિલસિલો જારી રાખીએ છીએ. માશાઅલ્લાહ મારા સામે એક જવાન છે અહીંયા યુકેના, તો આપણે તેને પૂછશું તેનું નામ અને તે ક્યાં રહે છે. સલામ અલૈકુમ. અલૈકુમ અસલામ વરહમતુલ્લાહ. નામ? મારું નામ છે મોહમ્મદ હાલાની ને હું છું 25 વર્ષનો ને અહીંયા પીટરબ્રો જમાતમાં ને હું વોલીબોલ રમ્યો પીટરબ્રો માટે ને અમે જીતે છે. પછી કેમ હશે પાછું રમાશે અમારા કે અમારે રમાડવાનું છે રાતના 12 વાગ્યા સુધી ને પછી ગઈકાલે સવારના 8 વાગ્યાથી રમશું અમે. પછી હશે ફિનાલ ને બધું કાલે હશે. ફિનાલ ને પ્રેઝન્ટેશન કાલે હશે ઇન્શાલ્લાહ. તો તમારો જન્મ ક્યાં થયો હતો? મારો જન્મ અહીંયા જ થયો છે પીટરબ્રોમાં. પીટરબ્રોમાં. માશાઅલ્લાહ. તો તમે કામ ધંધો શું કરો છો? હું બિઝનેસ કરું છું મકાનનું, પોતાનું છે અહીંયા પીટરબ્રોમાં ને જન્મ અહીંયા જ થયું છે મારો. બસ મારો હવે એ જ સવાલ છે કે યુરોપના દરમાં ખાસ કરીને ફ્રાન્સમાં ને બધે શોમાશ બહુ હોય છે, જોબલેસ બધા માણસો બહુ હોય છે. કે અહીંયા યુકેમાં આવે તો કંઈ કામ મળે કે એ બારામાં કંઈ? હા, અહીંયા બહુ બધું કામ છે ને અહીંયા ફેસિલિટીઝ પણ સારી છે ફ્રાન્સના કમ્પેરમાં ને એના ધોયરા પણ તોપલા પણ બહુ સારા છે ફ્રાન્સના કમ્પેરમાં. તો હા, બહુ બધી પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટીઝ છે અહીંયા કામ કરવાનું. બસ હવે મારો છેલ્લો સવાલ હશે કે આ GMAMT છે 2015 અહીંયા પીટરબ્રોમાં, એ કેમ હતું? ગયા વર્ષ કરતાં સારું હતું કે શું તમને એક્સપિરિયન્સ મળ્યો? હું લગભગ 7-8 વર્ષથી રમું છું AMTમાં ને ગયા વર્ષે બહુ બાદ હતું. આ વર્ષે ઓછા માણસો આવ્યા છે ને ગયા વર્ષે ફેસિલિટીઝ ને બહુ બાદ હતું ને ઓર્ગેનાઇઝેશન પણ બહુ ફાઇન રીતે થયું હતું ને આપણા પાસે 3 વેન્યુ હતા સ્પોર્ટ્સ સેન્ટરના. આ વર્ષે આપણા પાસે ખાલી 2 જ છે, બટ ઇન્શાલ્લાહ આપણે દુઆ કરીએ છીએ ફ્યુચરમાં આપણું ફાઇન રીતે થાય. બસ મને એ જ પૂછ્યું હતું કે માશાલ્લાહ તાને કાલ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે કોઈસ તરફથી, એના સિવાય બીજું કંઈ ટુર્નામેન્ટ હોય છે અહીંયા યુકેમાં? આ વર્ષ હમણાં છોકરીનું પણ ચાલે છે બર્મિંગહામમાં. કોવેચે ઓર્ગેનાઇઝ કર્યું છે. બર્મિંગહામમાં છે છોકરીઓનું ને પીટરબ્રોમાં છે જનનું. તો ઇન્શાલ્લાહ એ લોકોનું પણ આપણે બધું જીતીને આવશું. બસ મોહમ્મદભાઈને શુક્રિયા અદા કરે છે કોઝા ટીવી કે અમારા ઇન્ટરવ્યૂને કબૂલ કર્યા અને ઇન્શાલ્લાહ જરૂર અમે વાપસ આવશું અહીંયા યુકે ને જરૂર બાદમાં તમારું ઇન્ટરવ્યૂ લેશો. વસલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ખુદા હાફિઝ. Assalamu alaikum, Baye Tatabeno. મારું નામ નઝીર અલી અઝીમ, મારું મોઇઝભાઈ ગુલામ હુસૈન દીકરો. donc આજે છે ને ટુર્નોઈ de tennis છે. અમે 6 જણા છે, 2 ગ્રુપમાં છે. les groupes qui pratiquent mais બીજા ગ્રુપ છે qui jouent pas souvent. ને le groupe que pratiquant છે હું છે ને મારો દીકરો છે. મારું નામ અઝીમ, મારા છોકરાનું નામ રિશાદ. ને બીજા ગ્રુપમાં છે હસનૈન છે, નથી ખબર, શેજાન છે, બીજાને માફ કરજો પણ મને નામ મને યાદ નથી parce que le groupe on connaît pas encore. આખો દિવસ ça commence à 9h jusqu'à 17h Inch'Allah, en espérant qu'on aille le plus loin possible. Mais en tout cas le plaisir est là et l'ambiance est là. Donc આવટાને બસ લોકોમાં entraînement કરે છે. donc મારો છોકરો લંબો છે, એ છે 17 વર્ષનો છે ને en face c'est un champion de Suède, 11 વર્ષનો છે. mais bon, l'âge au tennis c'est pas l'âge qui compte, c'est le talent. donc c'est un surdoué en face. mais Inch'Allah, j'espère que ça va se passer. donc pour l'instant il s'entraîne à s'échanger des balles et petit service niveau du corps, petit Inch'Allah le match va commencer quoi. એમ કેમ કર્યા છે તમે? 1 set 3 sets hein? Normal time. donc c'est en tous 7 mineurs. ok. donc ça se déroule en 2 sets gagnants, donc maximum de 7 tailles, 3 sets tailles. Et 7 c'est en 6 jeux et de 6 partout tête il y a le tie break. ouais. donc tie break moi tu sais c'est avec des points à 6 points.
Mais એ પછી point voilà. ક્યારે કેમ મળે છે આ બધી Donc, લીગના- 2 sets gagnants Kairat, c'est le com. Donc il y a des matchs qui risquent de durer longtemps. આ point કેમ મળે ઓલા જાત્રેથી અંદરમાં ખપે કે 1-1, under le capé, 1-1, tout à fait. 1-1. પછી છે Voilà, donc attrayez-moi le service carré, ton under dans les carrés de service. Le carré service carré, né? પછી il y a les lignes à l'extérieur. Il faut pas que barre ni crique. Simplement toi à ligne simplement આમાં જો અહીંયા કે દરો આવ્યો તો c'est faute. À doublement તો અહીંયા દરો આવ્યો તો અહીંયા faute. Mais par exemple અહીંયા ouais, elle est bonne la balle. Voilà. ફિલેમાં ભટકાય તો on a perdu એમ Filet ભટકાય તો ouais, c'est perdu. Il faut que ça passe le filet bien sûr. Ok, c'est bon, merci beaucoup. Alhamdulillah. Salam alaikum. Comme ça, Ton prénom? Chad. D'accord. Donc là, c'était le premier jeu. Ouais. Et c'était le Premier match. Premier match, c'est quoi les scores? Je gagne 2-7-1. Après, score 8-6, 3-7, 8-6. D'accord. Donc après, c'est quoi? Il faut encore des jeux à faire? Non, c'est par contre, c'est un tie-break. Ah, d'accord. C'est 2-7 gagnants. Ouais. Donc là, maintenant, il faut attendre le prochain adversaire, c'est ça? Ouais, voilà. Il est gagné déjà. Gagné, ouais. Ah, d'accord. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم આજની તારીખ છે 31 ઓગસ્ટ 2015. આજે ત્રીજો દિવસ છે જ્યાં ટુર્નવા ઓર્ગેનાઇઝ કરવામાં આવેલો હતો કોએશ તરફથી. તો માશાલ્લાહ મારા સામને જમાતના જે સેક્રેટરી છે તે મારા સામને છે. તો અલૈકુમ સલામ. તમારું ઓળખાણ? જે મારું નામ ઇકબાલ છે, ઇકબાલ માનજી. હું પીટરબોરો જમાતનો ઓનરરી સેક્રેટરી છું અને મારી અહીંયા પીટરબોરોમાં હયાતી છે 1973થી. હું એમની પહેલાં જે છે હું યુગાન્ડાથી આવેલ છું. હું જ્યારે આવ્યો ત્યારે હું લગભગ મારી ઉંમર બહુ નાની હતી. મારા મા બાપ સાથે આવ્યો હતો ઈદે અમીનના વખતમાં, જ્યારે ઈદે અમીને 90 દિવસની આપણે ડેડલાઇન આપી હતી કે બધા બ્રિટિશને કાઢી મૂક્યા હતા. તો આપણે અહીં પછી પીટરબોરોમાં સેટલ થયા. 1973થી હું અહીંયા પીટરબોરોમાં છું. પીટરબોરો જમાત જે છે ની સ્થાપના જે થઈ હતી એ અમુક વડીલો થ્રુ થઈ હતી, જે એમાંથી એક મારા વાલિદ સાહેબ મરહૂમ હતા, રોશન અલી ફાઝલ મંજી, અને એમના સાથે બીજા જે હતા ખાસ કરીને એક આપણા એ પણ મરહૂમ થઈ ગયા છે મુરબ્બી મરહૂમ અકબર અલી ઇબ્રાહિમ અસારિયા, જેમના હસ્તક ઘણા માણસોને એમને ઇન્વાઇટ કરેલા હતા પીટરબોરોમાં આવવા માટે, કારણ કે એમને હતું કે અગર જો આપણે એક કોમ અગર જો ભેગી થઈ શકે તો એક કોમની સ્થાપના થઈ શકે, આપણું એક સેન્ટર થઈ શકે. અને પછી 1973ની અંદર એક ફેમિલી, એક આપણે આઝાદભાઈ આસારિયા, જેને કવેમ્પેવાળા કહેવામાં આવે છે, અને યુસુફભાઈ જેસા, એ મરહૂમ થઈ ગયા છે, બંને મરહૂમ થયા, અલ્લાહ બધાની મગફિરત કરે. આપણે એમને એ લોકોએ એક જગા ગોતી હતી જેની અંદર એ લોકોને પોતાનો બિઝનેસ કરવું હતું ગાડીનું. તો જ્યારે એ જગા આપણે જોઈ તો અમારા વડીલો એમને એપ્રોચ કર્યો કે ભાઈ અમે સેન્ટરનું કોઈ સ્થાપના કરવા માંગીએ છીએ ને આ જગા જે છે અમને લાગે છે વધારે વ્યાજબી હશે આપણા કોમ માટે. તો જ્યારે એ લોકોએ આ સાંભળ્યું તો એ લોકોએ પોતાની સેક્રિફાઈસ કરીને એમને આપી દીધું કે નહીં, અગર જો કોમને ઇમામનું ઘર બનતું હોય તો અમે હાજર છે, અમે દેવા તૈયાર છે. તો આપણે ત્યારે એ જગા લીધી. એ જ્યારે જગા લીધી હતી ત્યારે આગળના ભાગમાં એક બંગલો હતો, પછી સાવ ઉજ્જડ હતું, અને એમની પાછળ જે છે ને એક તબેલો હતો. મને હજી યાદ છે, હું નાનો હતો, આપણો પહેલો મોહરમ જે છે એ તબેલામાં આપણે કર્યું હતું. એનો કોઈ ફર્શ નહોતું તો અમે કાર્પેટ નાખી આપી હતી. હીટિંગની ફેસિલિટી ન હતી તો અમારી પાસે ઓલા ગીઝર હીટરના હતા એ રાખ્યા હતા. વચમાં પડદો કર્યો હતો, પડદા રાખી અને આપણે મોહરમની અશરો ત્યાં મનાવ્યો હતો.
આસ્તે આસ્તે થઈ અને પછી જ્યારે ફેમિલી વધી તો આપણે છે ઇમામ બારગાહને મોટો કર્યો, એક્સટેન્શન કરી અને મોટો કર્યો. પછી જેમ જેમ આપણી જરૂરિયાત વધતી ગઈ એમ આપણે કર્યું. પછી 1992ની વાત કરી રહ્યો છો ત્યારે આપણા મરહુમ મુલ્લા અસગરની હસ્તક આપણે આ જે સેન્ટર તમે હમણાં જોઈ રહ્યા છો, જે તમે જોયો હશે, એમની જે સ્થાપના થઈ હતી, એમનું ઉદ્ઘાટન મુલ્લા અસગરની હસ્તક કર્યો હતો. મુલ્લા સાહેબનો એમાં ઘણો કોન્ટ્રીબ્યુશન હતો થ્રુ વર્લ્ડ ફેડરેશન. અલ્લાહ એમની મગફરત કરે મરહુમની. અને અમે અત્યારે અગર તો તમે જોવામાં આવીએ તો અત્યારે અમારે ત્યાં 350 ફેમિલીઝ છે. 350 ફેમિલીના ત્રણે તમે લેખો કે 3 ફેમિલી મેમ્બર્સ હોય તો એ 1000 ઉપર થઈ જાય. તો અત્યારે અમારી આ છે. અત્યારે હવે અમે જોઈએ છીએ કે અમારી જરૂરિયાત વધી ગઈ છે, કારણ કે વીકેન્ડ્સ જે હોય છે શનિવારના, ત્યારે આપણે મદ્રેસો રાખીએ છીએ. એની અંદર 250 બચ્ચાઓ આવે છે. અત્યારે જે સેન્ટર છે તમે જોયા હશો, એની અંદર 10 ક્લાસરૂમો છે. તો એ 10 ક્લાસરૂમ ઇનફ નથી થતા બચ્ચાઓ માટે. એક પરેશાની થાય છે, તકલીફ થાય છે કે નાના ગીરોમાં એ લોકોને મદ્રેસામાં પઢાવવામાં આવે છે તો અવાજમાં ઘોંઘાટમાં થતું હોય તો એ લોકોને અપસેટ થાય છે, ટીચર્સ લોકો સગદા ભણાવે. તો આપણે કીધું હતું કે ના, જરૂર કાંઈક કરવું જોઈએ. હવે અમારા માટે અલ્હમ્દુલિલ્લાહ ખુદાના ફઝલો કરમથી, પંજતરના પાકના વસીલાથી અમારે ત્યાં એ મોકો આવ્યો કે એક બાજુની જે લેન્ડ છે એ સેલ ઉપર આવી હતી. અમે સમજ્યા કે આ અગર જો અમે ભેગા કરી પૈસાને અમે એ લેન્ડ લઈ લઈએ તો અમે અહીંયા અમારું પોતાનું એક્સટેન્શન કરાવી શકીએ. તો અમે એ ચાલુ કર્યું અને અલ્હમ્દુલિલ્લાહ અમે લેન્ડ લઈ લીધી. આપણે કીધું છે કે એ અમારા પ્રોજેક્ટને અમે અલ કાયમ પ્રોજેક્ટ કહેશું, ઇમામને ના નામે પ્રોજેક્ટ કરશું. તો એ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે. તમે જોયા હશો કે બિલ્ડિંગ વર્ક ચાલુ થઈ ગયો છે અને અમે ઉમ્મીદ કરીએ છીએ કે આવતા વર્ષ સુધીમાં ઇન્શાલ્લાહ એ કમ્પ્લીટ થઈ જશે. અમારી જે જરૂરિયાત છે એ છે કે અમને ફંડિંગની, માણસો અમને ઇન્ટરેસ્ટ ફ્રી લોન પણ દે છે, બીજા અમને પોતાના તરફથી પૈસાઓ જે લોકોના મરહુમીન પછવાડે હોય છે, ઘણા એવા છે જેઓ એક ક્લાસરૂમ આપેલ છે, કોકે ઝરી માટે કર્યું છે, કોકે લેક્ચર થિયેટર માટે કર્યું છે, કોઈ મેમ્બર માટે કર્યું છે. તો એવા ઘણા મોમીન બિરાદરો છે કે જેઓએ અમારી આમાં મદદ કરી છે. પણ અમારી હજી જરૂર પૂરી થઈ નથી. અમે હજી જોઈ રહ્યા છે કે અમને આગળ જો વધારે કોઈ માણસો આગળ આવી અને અમે એવા હોય કે અમને અમારો આનામાં સહકાર આપે તો અમારો કામ આ ઇમામના નામે પ્રોજેક્ટ પૂરું થશે. એ એક સવાબે જારી પણ છે, એક જાતનું જે છે કે બાકિયાત સાલેહાત જેને કહેવામાં આવે છે કે જ્યાં સુધી માણસો એનો લાભ લેશે એ તમારા મરહુમીને એનો સવાબ મળશે, તમને પણ એમનો સવાબ મળશે. ઇન્શાઅલ્લાહ ઉમ્મીદ કરીએ છીએ કે માણસો આ જે સાંભળતા હશે અમને આમાંનો પૂરો ભાગ થશે. અમારા પાસે એની વેબસાઇટ છે. તમે અમારા વેબસાઇટ ઉપર જશો, MKSI પીટરબોરો, તો એની અંદર આખો અલ કાયમના પ્રોજેક્ટના બારામાં છે. એની અંદર 3Dનો જે છે ડિસ્પ્લે પણ છે, પ્લાન્સ પણ છે, બધું છે. એની અંદર એ પણ અમે આપીએ છીએ કે ભાઈ અમને કઈ જરૂરિયાત છે, કેવી રીતના છે. તો ઇન્શાઅલ્લાહ અમે ઉમ્મીદ કરીએ છીએ કે આપણા ભાઈઓનો અમને આમાં સહકાર મળશે. તો બસ અમને જાણવું તો હાજી સાહેબ કે તમારો કામ ધંધો ને એ બધું શું હોય છે? મારી ભણતર પ્રમાણમાં મેં કર્યું હતું ડાયગ્નોસ્ટિક રેડિયોગ્રાફી. અનફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટના કાનૂનના હસ્તક કે જે લોકો કટ્સ લાવ્યા હતા નેશનલ હેલ્થ સર્વિસમાં, તો મને કામ નહોતું મળ્યું. તો મેં સાઇડલાઇન લઈ અને હું સોશિયલ વર્ક કર્યો છું પીટરબોરોની અંદર. મારા લોકલ જે ઓથોરિટી છે એના સાથે મેં 12.5 વર્ષ કામ કર્યું. ત્યારબાદ પછી એક મોકો મળ્યો હતો કે જેની અંદર એક કેર એજન્સી કહેવામાં આવે છે કે જે મોહતાજો છે, જે ઘર હોય છે, એ લોકોને હોમમાં નથી જવું હોતું, રેસિડેન્શિયલ હોમ્સ છે યા નર્સિંગ હોમમાં નથી જવું હોતું. તો અગર જો એ લોકોની સારવાર એ લોકોના ઘરની અંદર જે લોકોને થતું હોય તો એ લોકો પોતાના ઘરની અંદર એ લોકોને રહેવા મળે. તો એની અંદર એને કહે છે ડોમિસલરી કેર એજન્સી. તો મેં એમાં આજે ઘણા વર્ષોથી કામ કર્યું છે અને અલ્હમ્દુલિલ્લાહ આપણા માણસોનો પણ ઘણો ફાયદો થાય છે. કારણ કે હું શું કરું છું કે જે માણસોની જરૂરિયાત હોય, એમની જબાન છે, એમને આપણે કલ્ચર પ્રમાણમાં છે, સાથે સાથે તહારત નજાસતમાં બધું આ બધી ટ્રેનિંગ આપું મારા કેરસ જ્યારે મારા વર્કર. જેટલા તમે એમ કહી શકો કે
કે નર્સિસ છે, મેલ ને ફિમેલ ને આપણે શરીયત પ્રમાણમાં માણસો માટે માણસ મોકલાવીએ, ઓરતો માટે ઓરતો મોકલાવીએ, આ બધું તો આ હું કરી રહ્યો છું અલ્હમ્દુલિલ્લાહ. ને આપણા માણસોને એમાં ઘણો ફાયદો થાય છે. બસ હવે મારો આખરી સવાલ હશે કે જ્યારે માહી મોહરમ આવતો હોય છે, ઇમામ હુસૈન અલૈહિ સલામનું કોમેમોરેશન, તો એ ત્યારે તમે શું એવા પ્રોગ્રામો કરતા હોય છે? આપણે ત્યાં હંમેશનો રાબેતા મુજબ આપણે પહેલેથી તૈયારી કરીએ છીએ કે આપણે બહારથી કોઈ સ્પીકરને બોલાવીએ. હવે એની અંદર અમે બે જાતનું કરીએ છીએ. એક તો લેડીઝ માટે અમે ધ્યાન રાખીએ છીએ કે લેડીઝ માટે પણ કોઈ એવી ઝાકિરા આવે કે જે ઉર્દુમાં પણ કરી શકે, ગુજરાતીમાં પણ એમનો પ્રવચન કરી શકે, અને સાથે સાથે ઇંગ્લિશમાં, જે બહુ જરૂર છે. કારણ કે આપણે જે નવજવાન જે છોકરીઓ મોટી થઈ ગઈ છે, અહીંયાના પ્રમાણમાં એ લોકોની જબાન વધારે અંગ્રેજીની છે, તો અંગ્રેજીમાં પણ એ લોકોને જાણકારી. તો એ લોકો શું કરે કે એની અંદર એ લોકોનો સેપરેટ એક નાનો કોન્ફરન્સ રાખે જેની અંદર સવાલ જવાબ થઈ શકે. એવી રીતના મર્દોની અંદર આપણા પાસે ELC કમિટી છે. ELC કમિટી ઇંગ્લિશ લેક્ચર કમિટી છે. એ લોકો કોઈ ઇંગ્લિશ સ્પીકરને પણ બોલાવશે ને આપણી જે જમાત હસ્તક અમારી જે જવાબદારી છે કે ઉર્દુની અંદર યા ગુજરાતીની અંદર યા તો કોકવાર બધે ત્રણેય ભાષા બોલવાવાળા હોય અમે એને બોલાવીએ. તો મોહરમના 12 દિવસ માટે પણ અમે કોઈને બહારથી બોલાવીએ છીએ, અને અશરે ઝૈનબિયા માટે પણ અમે બોલાવીએ છીએ. અને આ બંને લેડીઝ અને જેન્ટ્સ માટે બંને માટે પ્રોગ્રામો હોય છે. સવારના લેડીઝ લોકો પોતાનો પ્રોગ્રામ 12 દિવસ રાખતા હોય છે, અશરે ઝૈનબિયામાં પણ રાખે છે તથા અશરે મુહર્રમમાં પણ રાખે છે. આપણે ત્યાં પણ આપણે એવી રીતના રાખીએ છીએ કે મોહરમના 12 દિવસ કેવી રીતના પસાર થાય, કેવી રીતના સકીના થાય, જેની અંદર બધાની જરૂરિયાત આપણે પૂરી કરી શકીએ. અને નવજવાનો માટે ખાસ કરીને પ્રોગ્રામની બાદ એ લોકો માટે એક સેમિનાર્સ રાખતા હોય છે કે જેની અંદર ઘણા એવા સવાલો છે જે વડીલો સામે એ લોકોને ન કરવા હોય, એ લોકોને જરાક ઉચક થતી હોય, તો એ લોકો આજે બહારના આવ્યા હોય એમના સાથે પ્રોગ્રામ એ સેટ કરી એમને સવાલ જવાબ પોતાના કરે. અને સાથે સાથે આશુરાની અંદર અલ્હમ્દુલિલ્લાહ આપણા પાસે પીટરબોરોની અંદર હમણાં અફઘાની કોમ્યુનિટીનો સ્થાપના થયું છે. એ ઘણી તાદાદમાં છે, સંખ્યા છે. એ લોકોનો ભલે સેન્ટર છે પણ નાનો હોય છે. તો આશુરાના દિવસે આ બધા આપણા સાથે મળીને આવે છે. સાથે સાથે એ પણ જરૂરી છે તમને કહેવાનું કે પીટરબરો જે છે એ એક ગામ છે વિધિન એક કાઉન્ટી જેને કેમ્બ્રિજશર કાઉન્ટી કહેવાય છે. તો એ કાઉન્ટીની અંદરથી પણ જેટલા માણસો જ્યાં જ્યાં જેને ખબર પડે છે કે આ શિયા સેન્ટર છે, અહીંયા અશરો થઈ રહ્યો છે, તો એ લોકો બધા ભાગ લે છે. તો અમારી ઘણી અંદર અહીંયા વસ્તી પણ થાય છે, સાથે સાથે રોનક પણ થાય છે. બસ અમો જમાતને શુક્રિયા અદા કરે છે કે અમોને મહેમાન નવાજી ખૂબ કરી. માશાલ્લાહ આજે આ 3 દિવસ દરમિયાન અમને પૂરતો મદદ કરેલ. અમને બધી ઓલો કહી રાખશે ને અમે અહીંયા ઘરના જ હતા, તો એ બદલ અમો શુક્રિયા અદા કરે છે. અને બસ ઇન્શાલ્લાહ તમે આજે ઇન્ટરવ્યૂ કબૂલ કરેલ એને પણ અમે શુક્રિયા અદા કરે છે કે તમે તમારો ટાઈમ દઈને અમારા જે રિક્વેસ્ટ હતો ઇન્ટરવ્યૂનો તે કબૂલ કર્યા. અને બસ ઇન્શાલ્લાહ વાપસ આપણી મુલાકાત થશે. એ અમારી ખુશકિસ્મતી છે કે અને અમને ઘણી ખુશી થઈ છે કે આ એવો અવસર છે કે જેની અંદર બધા આપણે ભાઈઓ ભેગા થઈ શકે, એકબીજાનું મિલજુલ થઈ શકે, જેની અંદર આપણે ખાસ ભારપૂર્વક આપણા અઈમાઓએ પણ કહ્યું છે, આપણા કુરાને પાકમાં પણ આપણે એક વસિયત કરવામાં આવી છે કે તમે સિલતુર રહમ કરો. આની અંદર સિલતુર રહમ થાય છે, આપણા બચાવ એકબીજા સાથે મિલજુલ કરી અને એકબીજાની સાથે ઓળખાણ થઈ શકે છે. ને અમને ઘણી ખુશી છે કે અમે મોકો મળે છે કે અમારા પોતાના ભાઈઓની અમે ખિદમત કરીએ. અને અમે પણ ખુશગુજાર છે કે તમે લોકો પેરિસથી છે, સ્વીડનથી છે, જ્યાંથી પણ છે તમે લોકો આવેલ છો. અને અમે ઉમ્મીદ કરીએ છીએ કે અમે અમારી પૂરી કોશિશ કરી અને તમારો આવકાર સરખીતના કર્યો હશે, અને તમારી અમે જે રહેવા સેવાનું છે અમે ઇન્શાલ્લાહ અમે ઉમ્મીદ કરીએ છીએ આઈંદા પણ અમારી કોઈ પણ જાતની ખિદમતની જરૂર પડે તો અમે તમારા હાજર છીએ. તમારો શુક્રિયા ને તમારો આભાર કે તમે અમે મોકો આપ્યો છે બોલવાનો. ઉમ્મીદ રાખી છે કે અમે બહુ ઝાઝી વાત નથી કરી તમને, કે તમને બોટ નથી કરી નાખ્યા, પણ દુઆ કરીએ છીએ ઇન્શાલ્લાહ આપણે ખુદા મોકો આપતો રહે કે આપણે હંમેશા આવી રીતના ભાઈચારાથી રહી શકીએ ઇન્શાલ્લાહ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. Salam alaikum, je m'appelle Richard, je suis le petit-fils de Maroum Moïse Baye.
Et voilà, je participe. J'ai fait le tournoi de tennis mixte, adulte et enfant. Enfin, tout le monde peut jouer. Et j'ai fini en finale, voilà. Et voilà, je suis fier de représenter Paris et de ramener quelque chose, quoi. Voilà. તો માશાલ્લાહ આપણા રિશાદભાઈ જે ફ્રાન્સની એકિપમાં હતા તો તે ટુર્નવા de ટેનિસમાં ફ્રાન્સને ઓનોરે કરેલ અને માશાલ્લાહ તે ફિનાલમાં આવેલ બસ ઇન્શાલ્લાહ આવતી સાલ જ્યારે પાછું MIM તે હશે ત્યારે ઇન્શાલ્લાહ આપણે દુઆ કરીએ કે તે ફિનાલિસ્ટ અને વેન્કર થઈ જાય ફિનાલમાં ઇન્શાલ્લાહ અને ટ્રોફી છે ટેનિસનો તે તેને મળે અને તેના પિતાજીને પણ મુબારકબાદી દેવામાં આવે છે કે માશાલ્લાહ તેઓ સાતમાં બંને મળીને એન્ટ્રેનમાં કરે છે અને રેગ્યુલરમાં એન્ટ્રેનમાં કરે છે કુર્નેવમાં અને આથી સાબિત થઈ છે કે આપણી કોમ સ્પોર્ટમાં પણ એમ્પ્લિકે છે વલા આપણી કોમ એમ્પ્લિકે છે સ્પોર્ટમાં અને માશાલ્લાહ જો રિઝલ્ટ આપણે જોયેલ કે તેઓ માશાલ્લાહ ફિનાલિસ્ટ છે આપણો રિશાદભાઈ તો એકિપ કોજા ટીવી તેને ફેલિસિટે કરે છે તેમના પિતાજીને ફેલિસિટે કરે છે અને ઇન્શાલ્લાહ આવતી સાલે દુઆની સાથે કે તે વેન્કર થઈ જાય આ ટ્રોફી MIM તેમાં ઇન્શાલ્લાહ વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ सलाम क्या अस्सलाम वालेकुम मारो नाम रिजवान છે ને હું પીટરબર્ગમાંથી છું હમણાં સ્ટનમો ફાઇનલમાં જીતી ગયા અને ઇન્શાલ્લાહ નેક્સ્ટ વર્ષ બધા પાછા આવશે આસાન કેમ લાગ્યું તમને આ ફાઇનલ બહુ વન સાઇડેડ હતું વાર લાગી એક ટીમ જ જીતા હા વાર લાગી સ્ટેનમોરને જીતવામાં મારો ટીમ નહોતા ફાઇનલમાં તો મને બહુ તમારો કે ટીમ ફેવરિટ આ લોકો હારી ગયા ગઈકાલે પેટરબોર હારી ગયા કે હા હારી ગયા બહુ સારું નહોતા કર્યા આ વર્ષે દર વર્ષે ઇન્શાલ્લાહ દુઆ કરે કે આવતી વર્ષે વધારે લોકો ઇન્શાલ્લાહ મેર્સી તમારી ખુદાહાફિઝ ખુદાહાફિઝ Bismillahirrahmanirrahim, salam alaikum. Nous sommes aujourd'hui donc le lundi 31 août. C'est donc le dernier jour du MAMT 2015. Donc pour faire un compte rendu de ce qui s'est passé aujourd'hui, donc on a eu la plus grosse surprise de ce week-end, puisque justement Richad, donc le fils de Azim, est allé très loin dans la compétition de tennis puisqu'il arrive en finale. Donc c'est quelque chose de très important pour nous parce que c'est un peu lui qui a sauvé la face entre guillemets de notre Jamaat. Donc voilà, on tenait à le féliciter parce qu'il a réalisé un très beau parcours et qu'il était tout près de la victoire. Et on espère que l'année prochaine il reviendra donc pour gagner le titre. Et donc voilà, aujourd'hui il y avait aussi la fin du tournoi de volleyball auquel on n'a pas participé malheureusement, mais où il y avait vraiment une ambiance géniale. Et aussi une chose à dire, c'est qu'il y a donc le deuxième convoi des Parisiens qui est parti aujourd'hui. Nous, donc les personnes qui restent, on est le dernier convoi. On va partir donc demain matin très tôt, vers 6h du matin. Donc ce soir encore, on va pas beaucoup dormir. Voilà, mais en tout cas, c'est la fin d'une très belle aventure. On a passé 4 jours vraiment exceptionnels. On a sincèrement très envie de revenir l'année prochaine parce que c'était vraiment, voilà, c'était un week-end vraiment très chargé en émotions et qui nous a beaucoup rapprochés. Et voilà, on espère revivre plein de moments comme ça. Donc je vous dis rendez-vous à l'année prochaine avec cette fois-ci, j'espère, beaucoup plus de succès sportif du côté de l'équipe de France. Merci beaucoup.